આ પ્રાગટ્ય તિથિ, જન્મતિથિ ના કહેવાય, પ્રાગટ્ય તિથિ કહેવાય. રાવલમાં પ્રાગટ થયા. બરસાના એમનું સસુરાલ હતું. પણ આધ્યાત્મિક જગતમાં શું છે રાધારાણી, તે લોકો એમ કહે કે રાધારાણી એક કાલ્પનિક પાત્ર છે. તો શું કાલ્પનિક પાત્ર છે? જે ભગવાન અજીત છે, અજીત. લોકો બહુ બધી ગેરધારણા કૃષ્ણ વિશે પણ ધરાવે. કેવી ધારણા? કૃષ્ણને શું જરૂર છે? કૃષ્ણને શું જરૂર છે? તો કૃષ્ણ ભગવાન છે, એને શું ભોગની જરૂર? પણ કેવી રીતે ગોપીઓ થકી ભગવાન કૃષ્ણ આનંદ લે અને કેવી રીતે ગોપી પ્રેમ કોને કહેવાય તે આપણે આજે જોઈશું, સમજીશું. ચાતક પક્ષી છે ને, ચાતક પક્ષી અત્યારે જોવા નહીં આવતા, પણ આજથી 25-30 વર્ષ જોવામાં આવતા હતા ચાતક પક્ષીઓ. કોણે કોણે નામ સાંભળ્યું ચાતક પક્ષીનું? હા. તો એ વાદળને પ્રેમ કરે. કોને પ્રેમ કરે? વાદળને પ્રેમ કરે. મરી જાય પણ વાદળ સિવાય પાણી નહીં પીવે. એક શિકારીએ બાણ માર્યું ચાતક પક્ષીને, પક્ષી પડ્યું ગંગા નદીમાં, પણ એ પલટી મારી ગયું ને ચાંચ ઉપર કરી નાખી. શું કરી નાખી? ઉપર. ગંગાનું પાણી કોઈ પણ સંજોગોમાં ગંગાનું પાણી નહીં પીવું, પીવું તો વાદળનું જ પાણી પીવું. એ ચાતક પક્ષી કેમ? કારણ કે એનું પ્રેમનું પાત્ર છે વાદળ. એ ભૂખું તરસું મરી જશે, પણ એ વાદળ સિવાય બહુ બધા જળાશયો છે જગતમાં, પણ કોઈ પણ જળાશયમાંથી ગમે એટલું તરસું થાય, અંતે મરી જવાનો વારો આવે તો પણ એ પાણી પીશે નહીં. આ રાધા ગોવિંદ મહારાજ સમજાવે છે એક લેક્ચરમાં. એના લેક્ચરમાં મેં સાંભળેલું તેના પરથી. તો રાધા રસ સુધા નામની એક પુસ્તક છે, એ રાધા ગોવિંદ મહારાજ કહે, તેમાં રાધાનું આખું ચરિત્ર અને કોણ છે રાધા તેનું વર્ણન છે. અને જે રસિક ભક્તો છે તેનું આસ્વાદન માણે છે. આપણે રાધારાણીને માટે બોલવા માટે પણ પાત્ર નથી, પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે જરા આજે સમજીશું કે રાધારાણી શું છે. તો એ આપણે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલાના 8મા અધ્યાયમાં વર્ણન છે. આખું બહુ સરસ વર્ણન છે. મારે તો ઈરાદો હતો 6 વાગ્યાથી 9, 9:30 સુધી 3 કલાક લેવાનો, પણ અહીંયા હું આવ્યો તો બહુ ઓછી સંખ્યા હતી ને અત્યારે પણ હજી બહુ સંખ્યા, હજી તો આવે લોકો, હજી તો લોકો આવે છે. તો પછી મેં કીધું કે કંઈ નહીં, બીજી વખત લઈશું થોડું. તો રામાનંદ રાય મદ્રાસના ગવર્નર છે. કોણ છે? ગવર્નર. તો એ મદ્રાસના ગવર્નર છે. અને કોણ રાજા હતા ઓરિસ્સાના? પ્રતાપરુદ્ર રાજા છે ઓરિસ્સાના, અને મદ્રાસ એમનું શાસન ચાલે છે. ત્યાં ગવર્નર તરીકે નિમાયેલા છે. સર્વભૌમ ભટ્ટાચાર્ય જગન્નાથ મંદિરમાં, જગન્નાથપુરીનું જે મંદિર છે તેમાં મુખ્ય પ્રેસિડેન્ટ કોણ છે? સર્વભૌમ ભટ્ટાચાર્ય. અને એ રામાનંદ રાય બહુ સારા ભક્ત છે એમ વર્ણન કરે. અને ચૈતન્ય મહાપ્રભુ સાઉથ ઇન્ડિયાની ટ્રીપ કરે, ચાલતા ચાલતા જાય એ વખતે 14મી સદીમાં. તો એ રામાનંદ રાયને મળે છે, ત્યાં ક્રોસ કરે છે નદી, ગોદાવરી નદી ક્રોસ કરે છે અને સામે તટે જઈને સ્નાન કરે છે. અને એટલાકમાં બધા બ્રાહ્મણોને સાથે બેન્ડ વાજા વગાડતા વગાડતા રામાનંદ રાય આવે છે નદીમાં સ્નાન કરવા. વાંચ્યું છે કોઈ? સાંભળેલું છે, વાંચ્યું નથી ને? નથી વાંચ્યું ચરિત્રામૃત? તો બહુ સરસ દ્રષ્ટાંત છે ચૈતન્ય ચરિત્રામૃત. જો ભાગવતમ રસ ગલિતમ ફલમ છે, તો ગલિતમનું ફલ છે ચૈતન્ય ચરિતામૃત. બહુ રસમય છે, અતિ રસમય છે.
આજે આપણે વાંચીશું તમને ખબર પડી જાય રસમય કેવું છે એમ. તો આપણે ડાયરેક્ટ શ્લોક વાંચીશું અને શ્લોક બોલીશું નહીં. તો રામાનંદ રાયને અલગ અલગ પ્રશ્ન પૂછે છે ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ વિશે, રાધારાણી વિશે, ગોપીઓ વિશે, અને વધુ અલગ અલગ પ્રશ્ન પૂછતા જાય ચૈતન્ય મહાપ્રભુને રામાનંદ રાય જવાબ આપતા જાય. તો એ જે સંવાદ છે તેમાં આપણે પહેલાં કૃષ્ણનું આગળ બહુ બધું લાંબુ વર્ણન છે. 140મા શ્લોકથી આપણે વાંચીશું. આ અધ્યાયમાં 140 શ્લોક લગીનું બીજું બી ઘણું બધું વર્ણન છે, પણ 40થી 50 શ્લોક સુધીમાં આપણે કૃષ્ણ શું છે તે થોડુંક સમજશું, અને પછી 50-51 શ્લોકમાંથી રાધારાણી વિશેનો જવાબ શરૂ થાય છે એમના. તો આપણે જોઈશું. કૃષ્ણ રાસલીલામાંથી અદૃશ્ય થઈ ગયા ત્યારે ગોપીઓ બહુ શોકાતુર થઈ ગઈ અને તેઓ શોક કરતી હતી. ત્યારે કૃષ્ણ ફરી પ્રગટ થયા. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. પુષ્પમાળા વડે શોભતા અને સુસ્મિત મુખવાળા કૃષ્ણ કામદેવને પણ આકર્ષે એવા હતા. આ રીતે કૃષ્ણ ગોપીઓ વચ્ચે પ્રગટ થયા. પ્રત્યેક ભક્ત કૃષ્ણ પ્રત્યેના સંબંધે અમુક પ્રકારનો દિવ્ય ભક્તિરસ ધરાવે છે, પણ સર્વ પ્રકારના આધ્યાત્મિક સંબોધોમાં ભક્ત ઉપાસક એટલે કે આશ્રય છે અને કૃષ્ણ ઉપાસનાનો હેતુ વિષય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો જય થાઓ. તેમના વિસ્તૃત આકર્ષક સ્વરૂપથી તેમણે તારકા અને પાલી નામની ગોપીઓને વશ કરી લીધી છે અને શ્યામા તથા લલિતાને પોતાનામાં તન્મય કરી છે. તેઓ શ્રીમતી રાધારાણીના અત્યંત આકર્ષક પ્રયતમ છે અને સર્વ ભક્તિ રસોના આનંદરૂપ ભંડાર છે. એટલે રાધારાણી જે છે ભક્ત શું છે? ભક્ત બધાને સહાય કરે એકબીજાને ભક્તિમાં. આમાંથી તમને એ જ આપણને મળે. શું મળે? કે બે જણા રહેતા હોય ઘરમાં તો પેલો કે મારે કામ કરવું પડે ખ્યાલ આવ્યો ને? એટલે પેલાને બી પકડી રાખે ઈર્ષાવર્ષ, કે એને બી કંઈ કામમાં લગાય, એ બી જઈ નહીં શકે. પણ ભક્ત શું કરશે? જા, હું કરું છું તમે જાઓ. ખ્યાલ આવે ને? હું કરું છું તમે જાઓ. તો રાધારાણી જો કોઈ ગોપી ભક્ત સાથે, કૃષ્ણ ભગવાન સાથે સમય વિતાવવા માંગે તો રાધારાણી અતિ પ્રસન્ન થાય અને એમાં જ એને આનંદ છે. એ સ્વસુખ નથી જ માનતા, એ જોઈ છે કે કૃષ્ણ કોઈની પાસે જવાથી કેટલા સુખી થાય છે. એ પાત્ર છે. જેવી રીતના પેલો બ્રાહ્મણ હોય, આ હકીકત કહાની છે, શાસ્ત્રની કહાની છે. તો એને પેલો કુષ્ઠ રોગ થયો હોય, શરીર ગળતું હોય એમાં, પણ એક વખત નદી સ્નાન કરવા આવે તો એ જ ગામની વેશ્યા પણ સ્નાન કરવા આવી હોય અને એના તરફ આકર્ષિત થઈ જાય. શોર્ટમાં બતાવી દઈએ વાર્તા. તો એને પ્રાપ્ત કરવાનું મન થાય, એની સાથે સંગ કરવાનું મન થઈ જાય. પેલા બ્રાહ્મણને રોગીશ છે, વૃદ્ધ થઈ ગયો છે, મરવા પડ્યો છે, છતાં કામ વાસનામાંથી ગઈ નથી, અને કે એની પત્નીને કે મારે એનો સંગ કરવો છે. પત્ની પ્રેમ કરે છે. શું કરે છે? પત્ની પતિને પ્રેમ કરે છે. એ કે ઓકે હું વ્યવસ્થા કરું. એ જાય કે ભાઈ મારા પતિને તમારો સંગ કરવો છે. હું નહીં કરું, એમ નહીં કરું તમારા પતિનો સંગ, તમારા પતિ રોગિષ્ઠ છે. તો પેલી પત્ની પતિને પ્રેમ કરે કે મારો પતિ આને સંગ કરવાથી ખુશ થવાનો છે, એટલે એ આયોજન કરે. રોજ એના ઘરે જાય, રાંધે, સાફ સફાઈ કરે, વાળે, આમ તેમ બધું કરીને એનું હૃદય જીતી લે. અને પછી કહે કે હવે તારે શું જોઈએ, બોલ, માંગ. તે કે મારો પતિ તમારી સાથે સંગ કરવા માગે છે. તો કે રાતે લઈને આવો, દિવસે કોઈ જોઈ જાય તો મારા ઘરાક તૂટી જાય, આવા ગંડા માણસ સાથે મેં સંગ કર્યો. એટલે રાતે લઈને આવતા હોય તો મુંડક ઋષિને એ વખતે ફાંસીની સજામાંથી બહાર આવતા હોય અને પગ અડી જાય રાત્રિના સમયમાં, અંધારામાં દેખાય નહીં, શ્રાપ આપી દે. જેનો બી મને આવી રીતના પગના સ્પર્શથી ધક્કો લાગ્યો એનો સૂર્યોદય થતાં મૃત્યુ થાય. પતિ મૂંઝવણમાં આવી ગઈ પત્ની કે આને લઈને મારે સંગ કરવા જવાનો છે, પણ સૂર્ય ઉદય થાય તો મારા પતિ મરી જશે. એટલે એ એના પતિવ્રતાના બળે પ્રાર્થના કરે ભગવાને કે જો મેં મારા જીવનમાં મારા પતિના સુખ સિવાય બીજા કોઈ પરપુરુષને પણ સપનામાં પણ જોયો હોય, સપનામાં પણ ન જોયા હોય, તો કાલે સૂર્યોદય ન થાય. અને એના પતિવ્રતાના બળથી બીજા દિવસે સૂર્યોદય થતો નથી. બધા થાકી જાય જોઈ જોઈને સમય, સૂર્ય આવતો નથી. એટલે બ્રહ્માજી આવે, શિવજી આવે, વિષ્ણુ આવે, અને કમ્પ્લેન બધી પહોંચે, અને એ લોકો આવે અને સ્ત્રી પાસે કે આના લીધે સૂર્ય રોકાઈ ગયો છે.
વિનંતી કરે કે રૂગવા દે, અમે તારા પતિને શ્રાપ છે એટલે મરવા દઈશું, પણ તરત જ જીવિત કરી દઈશું ને એકદમ સુંદર, એકદમ સ્વરૂપવાન પુરુષ તરીકે અમે એને પાછો પ્રગટ કરીશું. અને પેલી માની જાય. અને એટલે કહેવાનો મિનિંગ શું છે? આને પ્રેમ કહેવાય, આને પ્રેમ કહેવાય કે મારો પ્રેમનો પાત્ર કેવી રીતના સુખી છે. અત્યારે ભૌતિક જગતમાં કોઈ પ્રેમ છે નહીં. પ્રેમનું પાત્ર બી વિનાશ પામે છે અને પ્રેમી બી નાશ પામે. લગ્ન થાય, ધીમે 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 પ્રેમ જે હોય એ ગાયબ થતો જાય. 1 દિવસ 2 દિવસો વધતા 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 50 વર્ષના થાય ત્યારે પ્રેમ ગાયબ થઈ જાય. ને હાલના સંજોગોમાં તો પ્રેમ થોડાક દિવસો થાય એટલે કે મારે ત્યારથી છઠ્ઠું થઈ જવું છે, મને તને તલાક આપી દેવું, છૂટાછેડા આપી દેવું. તો આ એ પ્રેમ નથી, વાસના છે. શું છે? વાસના છે. તો આ રાધા રાણી સાક્ષાત પ્રેમના સાક્ષાત મૂર્તિ છે. તો એ જોઈશું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો જય થાવો. તેમના વિસ્તૃત આકર્ષક સ્વરૂપથી તેમણે તારકા અને પાલી નામની ગોપીઓને વશ કરી લીધી છે અને શ્યામા તથા લલિતાને પોતાનામાં તન્મય કરી છે. તેઓ શ્રીમતી રાધારાણીના અત્યંત આકર્ષક પ્રિયતમા છે અને સર્વ ભક્તિ રસોના આનંદરૂપ ભંડાર છે. કૃષ્ણની સેવા તથા ભક્તિ કરવામાં દરેક ભક્ત અમુક પ્રકારની ભક્તિ રસ ધરાવે છે. દરેક પ્રકારના ભક્ત માટે કૃષ્ણ સૌથી વધારે આકર્ષક સ્વરૂપ છે. તેથી તેમને અખિલ રસામૃત કહે છે. કૃષ્ણને શું કહેવામાં આવે? અખિલ રસામૃત. રસો વૈસ. ભક્ત શાંત રસ, દાસ્ય રસ, સખ્ય રસ, વાત્સલ્ય રસ કે માધુર્ય રસમાં રહી ભક્તિ કરે તો પણ બધા માટે તેમનું દિવ્ય રૂપ આકર્ષક હોય છે. શ્રી રૂપ ગોસ્વામી રચિત ભક્તિ રસામૃત સિંધુમાં આ પ્રારંભિક શ્લોકો છે. સર્વ ભક્તિ રસો માટે કૃષ્ણ આ સર્વ આકર્ષક છે, કારણ કે તેઓ શૃંગાર રસનું મૂર્તિમંત સ્વરૂપ છે. કૃષ્ણ સર્વ ભક્તો માટે આકર્ષક છે એટલું જ નહીં, પરંતુ તેઓ પોતાને પણ આકર્ષે છે. કૃષ્ણ કેટલા છે? શું કહે છે? અરે ચાલો, શું છે? કૃષ્ણ એટલા આકર્ષક છે કે સ્વયં કૃષ્ણ પોતાથી આકર્ષિત થાય છે. કૃષ્ણની સુંદરતા જુઓ, અહીંયા વર્ણન થાય છે. હવે હે સખી, શ્રી કૃષ્ણ વસંત ઋતુનો આનંદ કેવી રીતે માણી રહ્યા છે તે તો જુઓ. તેમના પ્રત્યેક અંગે અંગે આલિંગતી ગોપીઓ સાથે તેઓ મૂર્તિમંત શૃંગાર છે. તેમની દિવ્ય લીલાઓથી તેઓ સર્વ ગોપીઓ તથા સમગ્ર સર્જનને પ્રસન્ન કરે છે. નીલકમળ જેવી તેમની કોમળ ઘનશ્યામ ભુજાઓ અને ચરણ વડે તેમણે કામદેવનો મહોત્સવ ઉત્પન્ન કર્યો છે. તેઓ લક્ષ્મીના પતિ અને સંકર્ષણના અવતાર નારાયણને પણ આકર્ષે છે. એટલે ભગવાન કૃષ્ણ એટલા આકર્ષક છે, એનો જ વિસ્તાર છે સંકર્ષણ ને એનો જ વિસ્તાર છે નારાયણ, એ પણ આકર્ષિત થાય છે. હમણાં થોડાક દિવસ પહેલાં આપણે કૃષ્ણ જન્માષ્ટમીમાં જોયું કે મહાવિષ્ણુને પણ કૃષ્ણ દર્શન નથી થતા. કૃષ્ણ ઈચ્છે તો મહાવિષ્ણુ દર્શન કરી શકે. કૃષ્ણનો જ વિસ્તાર. કૃષ્ણ એટલા આકર્ષક છે ને એને જોવા માટે મહાવિષ્ણુ લાલાયિત રહે છે અને એના માટે થઈને એણે 9 બ્રાહ્મણના બાળકને માર્યા. એ લીલા છે. આગળ આપણે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જોયું. કૃષ્ણ અને અર્જુનને સંબોધી ભગવાન મહાવિષ્ણુ બોલ્યા, હું તમારા બંનેના દર્શન કરવાની ઈચ્છા ધરાવતો હતો અને તેથી બ્રાહ્મણના પુત્રોને અહીં લાવ્યો છું. તમે બંને પ્રાકૃત જગતમાં ધર્મની રક્ષા કરવા પ્રગટ થયા છો અને તમારી સર્વ શક્તિઓ સહિત અહીં આવ્યા છો. સર્વ અસુરોનો સંહાર કરીને તમે જલ્દીથી પાછા અહીં આવજો. મહાવિષ્ણુ દર્શન કરવા માટે, હે પ્રભુ, આપના ચરણકમળની રજનો સ્પર્શ પામવાનું ભાગ્ય કાલિયા નાગને કેવી રીતે મળ્યું તે અમે જાણતા નથી. આ ચરણ રજ પામવાના આશયથી લક્ષ્મી દેવીએ સર્વ કામનાઓ ત્યજી દઈને વ્રતનિષ્ઠ થઈને અનેક શતકો સુધી તપાચરણ કર્યું હતું.
ખરેખર આ કાલિયા નાગને આવી તક કેવી રીતે મળી તેની અમને ખબર નથી. સમજમાં આવે છે વાત? કાલિયા નાગ ઉપર ભગવાનને નૃત્ય કર્યું તો ભગવાનની ચરણરજ પ્રાપ્ત થઈ. આ ભગવાન કૃષ્ણને આપણે પ્રાપ્ત કરવા હોય તો એના માટે એક ચૂર્ણ છે. શું છે? ચૂર્ણ છે. શું છે ચૂર્ણ? કોને ખબર છે? હે હે રાધા રાણીની ચરણ રજ ચૂર્ણ છે. શું છે? રાધા રાણીની ચરણની જે રજ છે એ ચરણ રજ જો આપણે માથે ચડાવીએ અથવા ફાંકી લઈએ તો કૃષ્ણને આપણે જીતી લઈએ, કૃષ્ણને પ્રાપ્ત કરી લઈ શકાય. આ ચરણરજ પામવાના આશયથી લક્ષ્મી દેવીએ સર્વ કામનાઓ ત્યજી દઈને વ્રતનિષ્ઠ થઈને અનેક શતકો સુધી તપાચરણ કર્યું. લક્ષ્મી દેવીએ ભગવાનની સેવા કરવા માટે કેટલા હજારો વર્ષ તપશ્ચર્યા કરી એમ કહે છે. ખરેખર આ કાલિયા નાગને આવી તક કેવી રીતે મળી તેની અમને ખબર નથી. હે લક્ષ્મી દેવી હજારો વર્ષ લગીને તપશ્ચર્યા કરે ત્યારે માંડ પગ ચંપીનો સ્થાન પ્રાપ્ત કરે અને ચરણરજ પ્રાપ્ત થાય. એ કાલિયા નાગને ઓટોમેટિક પ્રાપ્ત થઈ. ભાગ્યશાળી કહેવાય ને કાલિયા નાગ. ભગવાન કૃષ્ણનું માધુર્ય એટલું તો આકર્ષક છે કે તેમનું પોતાનું ચિત્ત તે હરી લે છે. આથી તેઓ પોતાને જ આલિંગન ઈચ્છે છે. ભગવાન કૃષ્ણ એટલા મધુર છે કે પોતાને આલિંગન કરવા ઈચ્છે છે પોતે. દ્વારિકાના મહેલમાં રત્ન જડી સ્તંભમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને તેને આલિંગવાની કૃષ્ણને ઈચ્છા થઈ હતી. ત્યારે તેમણે કહેલું, અરે આવા પુરુષને આ પૂર્વે મેં કદી જોયો નથી. કૃષ્ણ ભગવાન પોતાને કહે છે. શું કહે છે? તે કોણ છે? તેને જોવા માત્રથી શ્રીમતી રાધારાણીને આલિંગવાની ઈચ્છા થાય છે. તેવી જ રીતે તેને આલિંગન આપવાની ઈચ્છા મને થઈ છે. ભગવાન કૃષ્ણ પોતાને જોઈને આવું વિચારી રહ્યા છે. પછી રામાનંદ રાયે કહ્યું, આ રીતે મેં સંક્ષેપમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મૂળ વિશે કહ્યું. આની પહેલાં બહુ બધું વર્ણન હતું, આ તો મેં વચ્ચેથી વાંચ્યું. કૃષ્ણ શું છે એમ સમજાવવા. કૃષ્ણ શું છે? કૃષ્ણ ઇન્ફાઇનાઇટ છે. શું? અસીમિત છે કૃષ્ણ ભગવાન. અસીમિત એટલે એક વખત પત્રકારે મેં આની પહેલાં જ અહીંયા કીધેલું હતું, તમે બધા નહીં હતા, તમને જણાવું છું કે કૃષ્ણ ભગવાન કે અસીમિત છે. પત્રકાર પૂછે ગુરુ મહારાજ ભક્તિવિકાસ સ્વામી મહારાજને કે શું કહે કે તમારા કૃષ્ણ અસીમિત છે તો એવા પર્વતનું સર્જન કરી શકે કે જે એ ઉંચકી નહીં શકે? તો કહે કે હા, એવા પર્વતનું એ સર્જન કરી શકે જે એ પોતે નહીં ઉંચકી શકે. તો પેલા પત્રકાર પૂછે તો પછી હવે એવો પર્વત છે કૃષ્ણને તમે અસીમિત કહો છો અને એવો પર્વત છે જેને એ ઉંચકી નથી શકતા, તો એ ભગવાન કેવા? અસીમિત ભગવાન કેવા? તો કહે કે એ પછી એને ઉંચકી લે છે. સમજમાં આવી? પહેલાં સર્જન કરે જે ઉંચકાય નહીં એવું, ને પછી એને ઉંચકી લે. એટલે ભગવાન અસીમિત છે. ભગવાનનું સુંદરતા વધ્યા કરે, ભગવાનનું શક્તિ વધ્યા કરે, ભગવાનનું સ્વરૂપ સુંદરતા વધતું રોજ વધ્યા કરે. જેવી રીતે મંદિરમાં આપણે અર્ચા વિગ્રહ સ્થાપીએ અને જેવી આપણે સેવા પૂજા કરીએ પ્રેમથી મંદિરમાં ભગવાનની, અને ભગવાનની સુંદરતા અર્ચા વિગ્રહની વધતી જાય. ખબર છે? કોને કોને ખબર છે? આની પહેલાં મેં થોડાક દિવસ પહેલાં કીધેલું, પણ એ પહેલાં કોઈને ખબર હતી? તો એવી રીતે ભગવાનના ધામમાં બધા ભક્તોની સેવાથી ભગવાનનું સુંદરતા વધ્યા કરે. એટલે ભગવાન કૃષ્ણ પોતાને જોઈને પોતાને આલિંગન કરવાનું મન થાય, જેવી રીતના રાધા રાણીને એને મન થાય છે તેવી રીતે. પછી રામાનંદ રાયે કહ્યું, આ રીતે મેં સંક્ષેપમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મૂળ વિશે કહ્યું. હવે શ્રીમતી રાધા રાણીના સ્વરૂપાવસ્થા વિશે કહું છું, તે સાંભળો. કૃષ્ણ અનંત શક્તિઓ ધરાવે છે. તેમને 3 મુખ્ય ભાગમાં વિભક્ત કરી શકાય છે. તે છે આધ્યાત્મિક ચિત્ત શક્તિ, ભૌતિક માયા શક્તિ અને તટસ્થ શક્તિ, જેને જીવાત્માઓ કહે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આ બધી જ અંતરંગા, બહિરંગા અને તટસ્થ શક્તિઓ ભગવાનની છે. ભગવાન કૃષ્ણની કેટલી બહુ બધી શક્તિઓ છે, એમાંની 3 મુખ્ય શક્તિની વાત કરે છે. અંતરંગા, બહિરંગા ને તટસ્થ શક્તિ. તટસ્થ શક્તિ એટલે આપણે બધા જીવો.
પરંતુ અંતરંગા શક્તિ ભગવાનની સ્વરૂપ શક્તિ છે અને તે સર્વોપરી છે. ભગવાન વિષ્ણુની મૂળ શક્તિ આધ્યાત્મિક અથવા ચઢિયાટી છે. જીવાત્મા વાસ્તવમાં તે શ્રેષ્ઠ શક્તિના અંતર્ગત છે, પરંતુ એક અન્ય શક્તિ છે જે ભૌતિક માયા શક્તિ કહેવાય છે, અને ત્રીજી શક્તિ અજ્ઞાનમય છે. મૂળમાં શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ છે, અર્થાત તેમનું સ્વરૂપ સનાતન આનંદ અને જ્ઞાનમય છે. તેથી તેમની સ્વરૂપ શક્તિમાં 3 રૂપ છે. થોડુંક જરાક તમે જેને સાંભળેલું નહીં હોય એને 2-3 શ્લોક જરાક ભારી લાગે. હલ્દીની તેમનું આનંદ પાસું છે, સંધિની તેમના સનાતન અસ્તિત્વનું પાસું છે, અને સંવિત જ્ઞાનનું પાસું છે, જેને જ્ઞાન તરીકે પણ સ્વીકારવામાં આવે છે. હે મારા નાથ, કોણ કહે છે? રામાનંદ રાય ચૈતન્ય મહાપ્રભુને કહે છે, હે મારા નાથ, તમે સર્વ આધ્યાત્મિક ગુણોના દિવ્ય આશ્રય સ્થાન છો. આપની હલ્દીની, સંધિની અને સંવિત શક્તિઓ વાસ્તવિક રીતે એક અંતરંગ શક્તિ જ છે. એટલે અંતરંગ શક્તિ 3માં ડિવાઈડ થઈ. ભગવાનની મુખ્ય 3 શક્તિ કઈ છે? અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ. એટલે સરકારનો કાયદો અહીંયા જેલ બીજો ને આપણે કેદી તરીકે અંદર 3 એવી રીતે. બધ જીવાત્માઓ ખરેખર તો આધ્યાત્મિક હોવા છતાં તે કોઈ વખત આનંદ, કોઈ વખત દુઃખ, તો વળી કોઈ વખત સુખ દુઃખના મિશ્રણનો અનુભવ કરે છે. ભૌતિકતાના સ્પર્શથી આમ થાય છે, પરંતુ આપ સર્વ પ્રાકૃત ગુણોથી પર હોવાને કારણે આનો આપની અંદર અભાવ છે. આપની શ્રેષ્ઠ આધ્યાત્મિક શક્તિ સંપૂર્ણ રીતે દિવ્ય છે, અને આપને માટે સાપેક્ષ આનંદ, દુઃખ મિશ્રિત આનંદ કે દુઃખ જેવી કોઈ વસ્તુ રહેતી નથી. તો આ જીવાત્મા શું હોય એમાં તફાવત બતાવ્યો. જીવાત્મા સુખમાં હોય, દુઃખમાં હોય અને સુખ દુઃખમાં હોય, પણ ભગવાન આવી સ્થિતિમાં ક્યારેય હોય નહીં. હલ્દીની નામની શક્તિ કૃષ્ણને દિવ્ય આનંદ આપે છે. આહલાદીની શક્તિ દ્વારા કૃષ્ણ સર્વ પ્રકારના આધ્યાત્મિક આનંદનો આસ્વાદન કરે છે. કૃષ્ણ પોતે જ મૂર્તિમંત સુખ હોવા છતાં, હવે આપણે બધા કહીએ ને કે ભગવાન શું આત્મરામ છે, તો ભગવાનને આ ભોગ કરવાની શું જરૂર છે? પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે, કૃષ્ણે પોતે જ મૂર્તિમંત સુખ હોવા છતાં તેઓ બધા સુખનું આસ્વાદન કરે છે. તેમના શુદ્ધ ભક્તને જે સુખનું આસ્વાદન થાય છે તે પણ તેમની હલ્દીની શક્તિથી પ્રગટ થાય છે. એટલે એ જે હલ્દીની શક્તિ છે ભગવાનની, જે અંતરંગ શક્તિના 3 ભાગ કીધા ને આગલામાં, કયા કયા ભાગ કીધા? એક છે હલ્દીની, સંધિની અને સંવિત. આ 3 શક્તિ એ અંતરંગા શક્તિના 3 ભાગ થયા. એ 3 ભાગમાં આહલાદનની શક્તિ જે છે એ ભગવાનને આનંદ પહોંચાડે છે, અને ભક્તોને પણ આનંદ પહોંચાડે છે. તેઓ શુદ્ધ ભક્તોને જે સુખનું આસ્વાદન થાય છે તે પણ તેમની હલ્દીની શક્તિથી જ પ્રગટ થાય છે. આ હલ્દીની શક્તિનો સૌથી અગત્યનો ભાગ છે ભગવત પ્રેમ. પરિણામે ભગવત પ્રેમનું નિરૂપણ પણ આનંદમય દિવ્ય રસ છે. ભગવત પ્રેમનો અગત્યપૂર્ણ ભાગ દિવ્ય પ્રેમાવેશ મહાભાવ કહેવાય છે. એ રાધારાણી મહાભાવથી, અને શ્રીમતી રાધારાણી તે ભાવની મૂર્તિ રૂપ છે, મૂર્તિમંત રૂપ છે મહાભાવનું. એટલે આને એવી રીતે સમજી શકાય કે ભય છે ને, ભય એક મહાભાવ છે. શું મહાભાવ છે? મહાભાવ આપણે કેવી રીતના જોયો કે ભગવત પ્રેમનો અગત્યપૂર્ણ ભાગ પ્રેમાવેશ છે. એ પ્રેમાવેશને મહાભાવ કહેવાય. અને એ મહાભાવ જે છે તેમના મૂર્તિમંત રૂપ કોણ છે? રાધારાણી. જેવી રીતે 11 છે, 11 છે ને, 11 આવે ને 2 દિવસ પછી, તો 11 એક દેવી છે. કોણ છે? એ 11નું મૂર્તિમંત રૂપ કહેવાય. એવી જેવી રીતે નદી વહે છે ગંગા, તો ગંગા નદી છે અને સાથે સાથે એના દેવી છે. એ ગંગા નદીનું મૂર્તિમંત રૂપ કહેવાય, પર્સોનિફિકેશન ઓફ ધી રિવર. એવી રીતે આ ભય છે
તો ભય એક ગુણ છે, એ ગુણના એક દેવતા છે અને એ ભયના દેવતા કહેવાય. જેવી રીતે કામના દેવતા આવે આપણા હૃદયમાં. એક બાળક જોઈ છે, સુંદર સ્ત્રી એની માં છે, તો એ અલગ રીતે જુએ છે. એનો પતિ એ સુંદર સ્ત્રીને અલગ રીતે જુએ છે. તે કામદેવ એને બાણ મારે અને મોહન ઉત્પન્ન કરે. શું કરે? મોહન. એટલે એના પર એને પ્રેમ જાગૃત થાય. અને એક વાઘ છે, એ કહે કે આને હું ક્યારેક મારીને ખાઈ જાઉં. પાત્ર એક જ છે, એમાં કોઈ આનંદ નથી. જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. તેવી રીતે મૂર્તિમંત રૂપ થયું ને, કામદેવ એક મૂર્તિમંત રૂપ થયું જે આપણામાં આકર્ષણ જગાવે. તેવી રીતે મહાભાવ જે છે તેનું મૂર્તિમંત રૂપ કોણ છે? રાધારાણી. વૃંદાવનની ગોપીઓમાં શ્રીમતી રાધારાણી અને એક અન્ય ગોપી મુખ્ય ગણાય છે. પરંતુ ગોપીઓની સરખામણી કરીએ ત્યારે જણાય છે કે શ્રીમતી રાધારાણી સૌમાં મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમનું સાચું સ્વરૂપ પ્રેમનો સર્વોચ્ચ ભાવ વ્યક્ત કરે છે. અન્ય ગોપીઓ દ્વારા થતી પ્રેમ ભાવની અનુભૂતિ શ્રીમતી રાધારાણીના પ્રેમ ભાવની તોલે આવી શકે નહીં. એટલે રાધારાણીને બીજી ગોપીઓ પણ બહુ પ્રેમ કરે ભગવાન કૃષ્ણને, ને રાધારાણી પણ પ્રેમ કરે, પણ રાધારાણીના પ્રેમની સરખામણીમાં બીજી ગોપીઓનો પ્રેમ આવી શકે નહીં. એટલા માટે રાધારાણી ગાય આશ્લિષ્યવપાદરતામ પિનસ્તુ મામ. પછી હું કહે? અદર્શનમ મર્મહતા કરોતુ વામ યથા તથા વિદધાતુ લંપટો મત પ્રાણનાથસ્તુ સ એવ ના પરહ. તો એક વખત લલિતા સખી કહે કે તું કૃષ્ણને એટલો બધો પ્રેમ કરે છે, પણ આ કૃષ્ણ કેટલા કઠોર હૃદયના છે. કૃષ્ણ કેટલા કઠોર હૃદયના છે. તું એટલો પ્રેમ કરે ને તે સમાજની પરવા નથી કરતી, તું સમાજનો ભાવ નથી કરતો, કોઈ પણની પરવા કર્યા વગર તું કૃષ્ણ માટે બધું કરવા તત્પર છે, ને એ કૃષ્ણ તને આલિંગન નથી આપતા. એ કૃષ્ણ તને છોડીને, મથુરા છોડીને દ્વારિકામાં જતા રહે કીધા વગર. તો એ કૃષ્ણને તારે શું કરવું? આટલો બધો પ્રેમ કરવો જોઈએ. ખ્યાલ ને? પણ લલિતા સખી એવું કહે, પણ રાધારાણી કહે નહીં, મારા પ્રાણનાથ તો એ મને આલિંગન આપે કે મને એક લાત મારીને ફેંકી દે, અને એ બીજી હજારો લંપટ સ્ત્રીઓ સાથે આનંદ માણે, તો પણ મારા પ્રાણનાથ તો એ જ છે. તો આ રાધારાણી છે. તો આવો પ્રેમ આ જગતમાં જોવા મળે? હે? આવો તો આ જગતમાં આવો પ્રેમ કદી જોવા મળે નહીં. ખાલી બે દ્રષ્ટાંત મેં શરૂઆતમાં તમને આપ્યા, પણ રાધારાણીના પ્રેમને આની સાથે પણ ન સરખાઈ શકે. પણ આ ભૌતિક જગતમાં બે પ્રેમના જે પાત્ર છે તેનું મેં વર્ણન કર્યું. પેલી એનું નામ શું? સતી શિરોમણી, પતિવ્રતા શિરોમણી, એ બાઈ બ્રાહ્મણની પત્ની, અને ચાતક પક્ષી કેવો વાદળને પ્રેમ કરે છે. તો એ ખાલી એક દ્રષ્ટાંત છે કે પ્રેમ એને કહેવાય કે જેને આપણને કંઈ મળતું નથી, પણ એ સુખી થાય તો આપણે સુખી થઈએ, એને પ્રેમ કહેવાય. ખ્યાલ ને? અહીંયા જે પ્રેમ છે તે પ્રેમ નથી, કામ વાસના છે. શું છે? કામ વાસના. જેમ જેમ તમે ભક્તિમાં પ્રગતિ કરશો તો આ સમજાતું જશે આગળ આગળ. વૃંદાવનની ગોપીમાં એટલે આવી શકે નહીં. શ્રીમતી રાધારાણીનો દેહ ભગવાનના પ્રેમનું જ રૂપાંતર છે. તેઓ કૃષ્ણના અતિ પ્રિય સખી છે અને દુનિયાભરમાં આ વાત જાણીતી છે. જેઓ નિજ ધામ ગોલોક વૃંદાવનમાં તેમના દિવ્ય સ્વરૂપ સમાન અને મૂર્તિમંત આહલાદિની શક્તિરૂપ શ્રીમતી રાધારાણી સાથે નિવાસ કરે છે, તે આદિ પુરુષ ગોવિંદને હું ભજું છું. એટલે લોકો કે કૃષ્ણ આની સાથે અનૈતિક સંબંધ રાખે અને રૂકમણી એના લીગલ પતિને રૂકમણી બાજુમાં હોવા જોઈએ.
પણ રાધારાણી કહે કે રૂકમણી બાજુમાં રહે તો મને વાંધો નથી, મને આનંદ છે. હું વધારે જો કૃષ્ણને આનંદ આવતો હોય તો મને એમાં એનાથી પણ વધારે આનંદ છે, એટલા માટે રાધારાણી બાજુમાં છે. સમજમાં આવે છે વાત? જેઓ નિજ ધામ ગોલોક વૃંદાવનમાં તેમના દિવ્ય સ્વરૂપ સમાન અને મૂર્તિમંત હલ્લીની શક્તિરૂપી શ્રીમતી રાધારાણી સાથે નિવાસ કરે છે, તે આદિપુરુષ ગોવિંદને હું ભજું છું. તેમની શું છે, આ બહુ જાણીતો શ્લોક છે. આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભી સ્વસ્તાભીરેવ નિજરૂપતયા કલાભી ગોલોક એવ નિવિશતિ અખિલાત્મા ભૂતો ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી. ભજું છું. તેમની સહચરીઓ તેમની અંતરંગા સખીઓ છે, તે રાધાના દેહમાં મૂર્તિમંત વિસ્તરણો છે અને દિવ્ય નિત્ય આનંદમય આધ્યાત્મિક રસથી પરિપૂર્ણ તથા પરિપ્લાવિત છે. શ્રીમતી રાધારાણીનો તે સર્વોપરી ભાવ આધ્યાત્મિક જીવનનું સાર તત્વ છે. કૃષ્ણની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરવી એ જ તેમનું એકમાત્ર કાર્ય છે. શ્રીમતી રાધારાણી સર્વોત્કૃષ્ટ મહાભાવના દિવ્ય ચિંતામણી છે અને અન્ય ગોપીઓ લલિતા, વિશાખા વગેરે તેમના દિવ્ય શરીરના વિસ્તારો છે. એટલે બધી સખીઓ પણ એમનો વિસ્તાર છે. શ્રીમતી રાધારાણીના દિવ્ય દેહની કાંતિ તેજસ્વી છે અને સર્વ અલૌકિક સુવાસથી પરિપૂર્ણ છે. ભગવાન કૃષ્ણનો તેમના પ્રત્યેનો સ્નેહ સુગંધીયુક્ત અભંગ્ય માલિશ જેવો છે. શ્રીમતી રાધારાણી કરુણારૂપી અમૃતની ધારાઓ વડે તેમનું પ્રથમ સ્નાન કરે છે અને યુવાન રૂપી અમૃત વડે તેમનું બીજું સ્નાન થાય છે. શ્રીમતી રાધારાણીની કરુણારૂપી અમૃતની ધારા વડે તેમનું પ્રથમ સ્નાન કરે છે ભગવાન કૃષ્ણનું, અને યૌવનરૂપી અમૃત વડે તેમનું બીજું સ્નાન થાય છે. બપોરના સ્નાન પછી રાધારાણી તેમની સુંદર અંગકાંતિ રૂપી અમૃત વડે વળી એક સ્નાન કરે છે અને લજ્જારૂપી વસ્ત્રો પરિધાન કરે છે, જે શ્યામ રંગની રેશમી સાડી જેવા જ લાગે છે. બધી માહિતી છે ને લોકો શું કહે, કાલ્પનિક પાત્ર છે રાધારાણી. કેટલું જબરજસ્ત વર્ણન છે. ને આ બધા મંજરીઓ છે. કોણ છે આ? કોણ વર્ણન કરી રહ્યું છે? સમજાય છે થોડું થોડું બધાને? આનંદ કીર્તિ કે ભારી પડે છે? હે વિજયભાઈ? ઓકે. કૃષ્ણ પ્રત્યેનો શ્રીમતી રાધારાણીનો સ્નેહ ઉપરનું વસ્ત્ર છે તે રંગે ગુલાબી છે. તે પછી તેઓ કૃષ્ણ પ્રત્યેના સ્નેહ તથા ક્રોધ માનના બનેલા વસ્ત્રથી તેમના વક્ષસ્થળને ઢાંકે છે. શ્રીમતી રાધારાણીના સૌંદર્યને, કુમકુમની, તેમની સખીઓ પ્રત્યેના સ્નેહભાવને ચંદનની અને તેમના સ્મિત માધુર્યને કપૂરની ઉપમા આપી છે. આ ત્રણેયના સંયોજનનું તેમના શરીરે વિલેપન થાય છે. કૃષ્ણ પ્રત્યેનો માધુર્ય રસ જાણે કસ્તુરીથી ભરપૂર છે. તે કસ્તુરી વડે તેમનો સમગ્ર દેહ સુશોભિત થાય છે. તેમના અંબોડાની ગૂંઠણીઓમાં રીસ અને કુટિલતા છુપાયેલા છે. ઈર્ષાને લીધે પ્રગટ અપ્રગટ રહેતો ક્રોધ તેમની રેશમી ઓઢણી જેવો છે. તાંબુલના પાનના રંગે રંગાયેલા તેમના અધર હોઠનો લાલ રંગ તેમની કૃષ્ણ પ્રત્યેની આસક્તિ છે. એટલે રાધારાણીનું સૌંદર્યનું વર્ણન થયું છે. આ પ્રેમ વ્યવહારનું તેમનું કપટીપણું તેમની આંખોમાં આંજેલા કાજળ સમાન છે. તેમના શરીર પર શોભતા આભૂષણો સુદીપ્ત સાત્વિક ભાવો છે અને આ ભાવોમાં હર્ષ આદિ સંચારી ભાવો નિત્ય સ્થાયી રહે છે. આ સર્વ ભાવો તેમના પ્રાગટ સમગ્ર દેહ પર શોભતા અલંકાર જેવા છે. આ દૈહિક અલંકારો 20 પ્રકારના સંચારી ભાવો છે, જેમનો પ્રારંભ કિલચિત વગેરેથી થાય છે.
તેમના સમગ્ર અંગ ઉપર રહેલું પુષ્પમાળા તેમના દિવ્ય ગુણો છે. તેમના સુંદર લાલ લલાટે સૌભાગ્ય તિલક છે. વિવિધ પ્રકારનો તેમનો પ્રેમ વ્યવહાર રત્નરૂપે છે અને તેમનું હૃદય લોકેટ છે, એટલે કે પદક લોકેટને કહે. શ્રીમતી રાધારાણીની ગોપી સખીઓ તેમની માનસિક પ્રવૃત્તિઓ છે, જેના કેન્દ્રમાં કૃષ્ણ લીલા વિશે તન્મયતા હોય છે. યૌવનનું પ્રતિનિધિત્વ કરતી સખીઓ ખભે તેઓ તેમનો હાથ રાખે છે. શ્રીમતી રાધારાણીના અંગનું સુગંધી રૂપ મંદિર ગર્વરૂપી પલંગ પર બેસીને તેઓ સદા કૃષ્ણના સંગનું ચિંતન કરે છે. શ્રીમતી રાધારાણીના કુંડળ કૃષ્ણના નામ, ગુણ, યશ, રૂપ છે અને તેમની વાણી કૃષ્ણના નામ, ગુણ, યશ વર્ણન કરવામાં સદા વહેતી રહે છે. એટલે આ જે છે આ શેનું વર્ણન થાય છે? ભગવાન કૃષ્ણના એટલે રાધારાણીના જે કુંડળ છે એ કયા કુંડળ છે? નામ, યશ, ગાન, જે ભગવાનનો મહિમા છે એ ભગવાન એ રાધારાણીના કુંડળ છે. એમ એક શું કહેવાય આને શું કહેવાય વ્યાકરણની દ્રષ્ટિએ? પેલા ટીચર કોણ છે? એટલા માટે આ બધું સમજવું હોય ને તો એટલા માટે આપણા બાળકો જે છે એ વ્યાકરણમાં નિપુણ હોવા જોઈએ. શેમાં? વ્યાકરણમાં. આપણે બાળકને ભણાવવાનો ખાલી માત્ર ઉદ્દેશ શું હોવો જોઈએ? વ્યાકરણ ને ભાષામાં પ્રભુત્વ હોય. જો ભાષામાં પ્રભુત્વ હોય તો શાસ્ત્રોમાંથી ભગવાનની મધુરતાનું આસ્વાદન કરી શકીએ આપણે. જો આપણામાં વ્યાકરણની આપણને અને ભાષામાં પ્રભુત્વ ન હોય તો ભગવાન પ્રત્યેનો ભાવ જે શાસ્ત્રોમાં વર્ણન છે તે આપણે સમજો ભારી પડે. એટલે આપણે બાળકને એટલું જ ભણાવવાનું હોય. શું ભણાવવાનું હોય? શું ભણાવવાનું હોય? બહુ ભારી લાગે બધાને. ભગવાનના ધામમાં બધાને જવું છે. ભગવાન કૃષ્ણ સાથે આપણે અલગ અલગ રૂપમાં ભગવાન સાથે પ્રેમનો વ્યવહાર કરી શકીએ. માધુર્ય ભાવ જે સર્વોચ્ચ છે આ રાધા કૃષ્ણ છે ને. આપણે સવારે મંગળા આરતી કરીએ તો આગળ બહુ મસ્ત વર્ણન છે કે આપણે જ્યારે, એટલે આ તો હું સમજાવું છું કે મંગળા આરતી કરીએ ત્યારે આપણે કોની અભિલાષા કરીએ? કોની અભિલાષા કરીએ? રાધા કૃષ્ણની. પણ રાધા કૃષ્ણ આપણો ભાવ સ્વીકારતા નથી, એ લક્ષ્મીનારાયણ રૂપે સ્વીકાર કરે છે. ખબર છે તમને? એ કારણ કે આપણે શુદ્ધ નથી. હરે કૃષ્ણ. આપણે શુદ્ધ નથી એટલે રાધા કૃષ્ણ આપણે સવારે આપણે જે વિધિ ભક્તિ કરીએ, આપણે શું કરીએ? અને વિધિ ભક્તિ દ્વારા આપણે અત્યારે જે કરી રહ્યા છે તે વિધિ ભક્તિ કહેવાય. નામ જપ કરવું, મંગળા આરતી કરવી, પ્રસાદ લેવો, પ્રચાર કરવો, પુસ્તક વિતરણ કરવું. એ પ્રચારનો અલગ એ ભાગવત માર્ગ છે. પણ વિધિ માર્ગમાં આ બધી સાધનાઓ આવે. 4 નિયમોનું પાલન કરવું. તો એ વિધિ માર્ગ દ્વારા રાધા કૃષ્ણ કદી પ્રાપ્ત થાય નહીં. તો ધીમે 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 એ જે ગોપી ભાવ આપણે પ્રગટ કરીએ આપણી અંદર, એટલે કોઈ વ્યક્તિ વિચારે કે હવે મારે ગોપી ભાવ પ્રગટ કરવાનો છે તો તમે એમ વિચારીને ગોપી ભાવ પ્રગટ કરશો તો તમે તમારી જાતને છેતરતા કહેવાશો. શું કહેવાશો? જાતને છેતરતા કહેવાય. એ ગોપી ભાવ આવી રીતે નહીં આવી શકે. એ નેચરલી સિદ્ધ અવસ્થામાં જાગૃત થાય. સિદ્ધ અવસ્થામાં જાગૃત થાય. તો તેના માટે હું સમજતો હતો કે સિદ્ધ અવસ્થા ક્યારે આવે? જ્યારે આપણે શુદ્ધ નામ લઈએ ભગવાનનું. અને ભગવાનનું શુદ્ધ નામ લઈએ ક્યારે? જ્યારે પહેલાં તો 10 નામ અપરાધ છે ભગવાનના. આપણે લઈએ ને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શુદ્ધ નામમાં 10 નામ અપરાધ છે. એ નામ અપરાધથી જ્યારે બચીએ ત્યારે નામ આભાસ સ્થિતિ આવે. તો નામ આભાસ સ્થિતિ લાવવા માટે પણ વ્યક્તિએ શું કરવું પડે? 10 અપરાધને સમજવા પડે.
તો એમાં 10મો અપરાધ શું છે? કોણ બોલે? એક જણ બોલો. ભગવાન નામ કે જપ મેં પૂર્ણ વિશ્વાસ ન હોના. એટલે ભગવાનનું નામ ભજવાથી હું ભગવાનના ધામમાં જઈશ, મારું શુદ્ધિકરણ થશે, અને આ જપ કરવાથી મને પૂર્ણ બધું જે કંઈ જરૂરી છે આ જગતમાં એ બધું પ્રાપ્ત થશે, એવો વિશ્વાસ ન હોવો એને કહેવાય भगवान नाम के जप में विश्वास न होना. भगवान नाम के जप में विश्वास न होना और इसकी उनकी इतनी अगाध महिमा श्रवण करने पर भी भौतिक आसक्ति बनाए रखना. तो आमा बहु बधा लोको छे जे भौतिक आसक्ति बनावी राखेली छे. शुं के बाळकोने तो भणावવું જોઈએ. આપણે કહીએ ને, કહીએ કે નહીં કહીએ? કોણ કોણ વિચારે? હાથ ઊંચો કરે. કોને કોને મનમાં છે બાળકોને ભણાવવા જ જોઈએ? તો શેના માટે ભણાવવા જોઈએ? હે? શું કહે છે? એટલે ભણવાનો ઉદ્દેશ ખાલી એ હોવો જોઈએ કે વાંચતા લખતા આવડી જાય, વ્યાકરણ આવડી જાય, ભાષા આવડી જાય ને ગણિત આવડી જાય, બસ એ ભણવાનો ઉદ્દેશ. એનાથી વધારે ભણવાનું હોવું જોઈએ એ પૂછું છું હું. તે હાથ ઊંચો કરે. બસ 2 જ જણાએ કીધું, હાથ ઊંચો કર્યો. 2 જ જણાની ઈચ્છા છે કે એટલું જ ભણવું જોઈએ. વિજયભાઈ, પૈસા માટે ભણવું જોઈએ. બીજા કોઈનો કંઈ? હે? હા, બધા હાથ ઊંચો. આની વિજયભાઈની વાત 100% સાચી છે. બધા ભલે હાથ ઊંચા ન કરે પણ બધાની આ ઈચ્છા છે જ કે બાળકને ભણાવવું જ જોઈએ. અને જો ભણાવે નહીં તો એની સાથે લગ્ન કોણ કરે? આ તો પછાત છે, આ તો અભણ છે. જોઈએ પેલો એન્જિનિયર થયેલો, છેલ્લું વર્ષ આપેલું નથી, ખાલી ખોટું બોલે કે એન્જિનિયરિંગ કરેલું છે, એમ લગ્ન નહીં કરે છોકરી. ખ્યાલ આવે ને? તો એક નામનું લેવા દેવા નથી ભણતર સાથે ભગવાને આપણને જે પ્રોગ્રામ કરીને મોકલ્યા એમાં આપણું આર્થિક સુખ લખી દીધું. એમાં આપણા બાળકને સ્કૂલમાં મોકલીએ તે કતલખાને મોકલતા સમાન કહેવાય. શું કહેવાય? કતલખાને. તો એકચ્યુઅલી આપણને આ ખબર જ નથી પડતી અને આપણે સમજી જ નથી શકતા. આ નથી સમજી શકતા તો નામ આભાસનું નામ કેવી રીતના આવવાનું? અને નામ આભાસનું નામ નહીં આવે તો પછી શુદ્ધ નામ કેવી રીતના આવે? અને શુદ્ધ નામ નહીં આવે, જો શુદ્ધ નામ નહીં આવે તો આપણે સિદ્ધ અવસ્થા કેવી રીતના આવે? અને સિદ્ધ અવસ્થા નહીં આવે તો ગોપી રાધા માધવ આપણી પ્રાર્થના કેવી રીતના સ્વીકારે? સમજમાં આવે છે? લાઈન, આખી લાઈન સમજમાં આવે છે ને? એક નામનું લેવા દેવા નથી. આજે સવારે જ મેં કીધું, પેલા ભાઈ કાં છે? અનિલભાઈ છે અહીંયા? અનિલભાઈ જતા રહ્યા? હા, અનિલભાઈ તેરિયા. તો અનિલભાઈ છે પ્લમ્બર. શું છે? પ્લમ્બિંગનું કામ કરે. અને 70 લાખનો બંગલો લીધો હમણાં. કેટલાનો લીધો? કેટલું ભણેલા છે? 12મું ધોરણ. કેટલું ભણેલા છે? 12મું ધોરણ. અને અહીંયા બીજા એવા કેટલાય ભક્તો છે બીકોમ થયેલા, એન્જિનિયર થયેલા છે. આ ભાઈ અમારા નિખિલભાઈ એન્જિનિયર થયા, 7 વર્ષ લગીને ખાવાનું નહીં મળ્યું એને. મેં મંદિરમાં ખવડાવ્યું એને. એન્જિનિયર થઈને 7 વર્ષ લગીને ખાવાનું નહીં મળ્યું. ચાલો. હે? અને એક અભણ છે તે એટલા મોટા બંગલાના માલિક છે. તો કેવી રીતના પૈસા લેવા દેવા? બરાબર ને? તો આ જે જ્યાં લગીન નહીં સમજાય ત્યાં લગીન શુદ્ધ નામ આવવાનું જ નથી. કોઈ ગમે એટલું વિચારે. એટલા માટે જળ વિદ્યા, ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ કહે આને જળ વિદ્યા કહેવાય. આ જે ભણતર છે, જે જળ વિદ્યા ચાલી રહી છે વિદ્યાના નામે. અને એ શ્લોક ઈશો ઉપનિષદનો 9મા શ્લોકમાં બહુ પ્રોપર રીતે વર્ણન થયું છે. કોણે તમારામાંથી ઈશો ઉપનિષદ વાંચ્યો? બસ. તો ઈશો ઉપનિષદ જો તમે વાંચશો તો એમાં 9મા શ્લોકમાં આ જે વિદ્યા, જે ભણતર જે છે એના વિશે વર્ણન છે. આપણે એમ વિચારીએ, આપણા મનમાં એ જ ભાવ બેસેલો છે કે ભણે તો જ કમાશે. ખ્યાલ આવે ને? ભણે તો જ કમાશે. પણ એ બિલકુલ ભગવાનની વિરુદ્ધની ધારણા છે. તો એ નામ એ શું કહેવાય?
भगवान नाम के जप में पूर्ण विश्वास न होना और उनकी इतनी अगाध महिमा श्रवण करने पर भी भौतिक आसक्ति, आने શું કહેવાય? ભૌતિક આસક્તિ બનાવી રાખેલી છે આપણે. એટલે નામાભાસ ક્યારે આવે? નહીં આવે. એટલે ભગવાન રાધા રાણીને આપણે કદી પામી શકીએ નહીં. અત્યારે સાધના ભક્તિ કરીએ તો પણ જેમ તેમ કૃષ્ણ લક્ષ્મીનારાયણ આપણું સ્વીકાર કરે છે. અને ધીમે ધીમે પ્રગટ થતાં આપણે સિદ્ધાવસ્થામાં જઈએ અને ગોપી ભાવ પ્રગટ થાય આપણામાં, ત્યારે ભગવાન રાધા કૃષ્ણ આપણી એ ભક્તિ સ્વીકારે. ત્યાં સુધી આપણે બહુ વાર છે. એટલા માટે અમે બહુ ભાર આપીએ. ત્યારે વિજયભાઈને પ્રભુજી તમે ખોટી ચિંતા કરો છો. શું કહે વિજયભાઈ કે પ્રભુજી તમે ખોટી ચિંતા કરો છો. નહીં, પણ આ ઠીક છે, આપણે એ અવસ્થા લાવવાની છે. જ્યારે જ્ઞાન પ્રગટ થશે ને ત્યારે દેખાઈ જશે કે આ બાહ્ય પરિસ્થિતિ જે પણ છે એ મને કશું પૂરું પાડતી નથી. આમાં પ્રકાશભાઈ અનોખી આવેલા છે, મેં જોયેલા એમના. કાં છે પ્રકાશભાઈ? અનોખી છે, દેખાય પણ હા, ચહેરો નહીં દેખાય એવી રીતના હાથ ઊંચો કરે તમે. હે, કેટલું ભણ્યા તમે? હે, 10 ધોરણ. જો આ પ્રકાશભાઈ અનોખી છે, 10 ધોરણ ભણ્યા. અને એની છોકરી છે તે એન્જિનિયર થઈ કે શું થઈ? વકીલ, નર્સિંગ કોર્સ કર્યો. એક વકીલ થઈ ને? થઈ છે કે નથી થઈ? એક વકીલ થઈ અને એ 10 ધોરણ ભણ્યા. કમાઈ કોણ વધારે? હાથ ઊંચો કરો જલ્દી, બોલો. કોણ કમાય? તમારી બાળ છોકરી વધારે કમાય કે તમે વધારે કમાવો? હે? હા, એ વધારે કમાય. જોયું? ભણતર હાથે કંઈ લાગો વળગે છે? ભણતર હાથે કશું લાગતું ઓળખતું નથી. કોઈ પણ આપણને પ્રાપ્ત થાય ભણતર સાથે કશું લાગતું ઓળખતું નથી. આ ભગવાનના પ્લાન પ્રમાણે આપણા પૂર્વકર્મના સંચિત જે કર્મો છે તેના આધારે આપણું પ્રોગ્રામ થઈ ગયેલો છે. અને એ પ્રોગ્રામ પ્રમાણે જ આપણને પ્રાપ્ત થાય. પણ જો ભક્તિ કરીએ ભગવાનને, મીન ટાઈમ એ પ્રોગ્રામ ફિક્સ છે, પણ એ પ્રોગ્રામમાં ચેન્જ ત્યારે જ થાય જ્યારે આપણે ભક્તિ કરીએ. તો ભક્તિ કરવાથી થોડોક ફેરફાર થઈ જાય. ભક્તિ કરવાથી કરોડપતિ નહીં થવાનો હોય તો બી કરોડપતિ થઈ શકે વ્યક્તિ. તો એટલું આ ભક્તિનો મહિમા છે. બાકી ગમે તેવો યજ્ઞ કરી લે, ગમે એટલું ભણી લે, ગમે એટલું PhD થઈ જાય, જો એના નસીબમાં રૂપિયો નહીં હોય ને તો PhD થયા પછી રૂપિયો નહીં આવે, ગેરેન્ટેડ. આગળ વધીએ. ચાલો એક ભજન ગાઈ લઈએ પાછું. છે કોઈ બીજું ભજન? બહુ સરસ છે આખું. આ છે ને 208 નંબર. આજે તો આપણે કયા પહોંચ્યા? 177. 140થી શરૂ કરી 177નો શ્લોક પહોંચ્યા. પણ 208ના નંબરના શ્લોકથી આખું એનું એ રાધારાણી એકચ્યુઅલ શું છે એનું વર્ણન થાય છે 210 નંબરના શ્લોકથી. 210 નંબરના શ્લોકથી 307 નંબરના શ્લોક સુધી વર્ણન છે. તો આપણે એ બીજી વખત જોઈશું, અથવા હું બધું મોઢે કરીને આવીશ ને તમને પ્રવચનમાં સમજાવી દઈશ. એ સારું રહે, એ બરાબર રહે. હા, આમાં શું થાય, એકચ્યુઅલી આ ગુજરાતી શબ્દ જ એવા બધા વિચિત્ર છે ને કે આમાં રસ જ ઉત્પન્ન નથી થતો. આ ઇંગ્લિશમાં વાંચે ને પ્રભુપાદના સ્વયંના શબ્દ, આ પ્રભુપાદના શબ્દ અને આ મારી જેવા ભક્તો જે અનુવાદ કર્યું હોય તેના શબ્દો, તો આ ઇંગ્લિશમાં વાંચો તો બહુ ભાવ પ્રગટ થાય, જબરજસ્ત ભાવ પ્રગટ થાય. એટલા માટે ઇસ્કોનમાં જે વ્યક્તિ હોય તેને પહેલું જરૂરી પાસું છે રસનું આસ્વાદન કરવું હોય તો ઇંગ્લિશ. બહુ જબરજસ્ત રસ, પ્રભુપાદના સ્વયંના શબ્દો વાંચવા મળે એમાં. પ્રેમા મૂર્તિ છે ભગવાન, એ કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. તો એક ભજન આ જ ગાઈએ, 2 ભજન ગાઈએ. ચાલો, એક આ ગાઈએ, આના પછી પહેલું આ તમારું, બીજું કયું છે?